મિત્રો અત્યારે અહીંયા આપણે આવ્યા છે એક ફાર્મની વિઝિટમાં કે જ્યાં એમને આ સરગવી કરી છે અને સરગવીની અંદર શું શું પ્રોબ્લેમ છે આપણે એમના જે આપણા ખેડૂત મિત્ર છે એમને પૂછશું. તો શરૂઆત આપણે એમનો પરિચય કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. શું નામ આપનું સાહેબ? મનુભાઈ પ્રજાપતિ. મનુભાઈ બુધાભાઈ પ્રજાપતિ. કયું ગામ? રાયપુરા. ગામ રાયપુરા. ઓકે. અને તમે આ ખેતરની અંદર શું કર્યું છે? આ મારા ખેતરની અંદર સરગવી છે. સરગવી કેટલા વર્ષ જૂની છે? સરગવી 3 વર્ષ જૂની છે. 3 વર્ષ જૂની સરગવી છે. ઓકે. અને તમે એમાં ખાતર તરીકે શું વાપરો છો? અમે ખાતર તરીકે પહેલાં ફર્સ્ટ ટાઈમમાં 3 વર્ષ અને 2 વર્ષ જેવો ટાઈમ થઈ ગયો છાણિયું ખાતર નાખેલું, ત્યાર પછી યુરિયા નાખેલું. ત્યાર પછી યુરિયા નાખ્યું હતું. ડીએપી જેવું કોઈ બીજું કોઈ ખાતર? ડીએપી એક વખત નાખેલું છે. ઓકે. મતલબ એ ડીએપી કે યુરિયા નાખે કેટલો ટાઈમ થયો તમને? લગભગ 3 મહિના જેવું થયું. 3 મહિના થયું. ઓકે. અને તમે કેટલા વર્ષથી તમે આ સરગવી ઉતારી રહ્યા છો? 2 વર્ષથી. 2 વર્ષથી ઉતારી રહ્યા છો. કેટલો ઉતારો આવે છે સરગવીમાં? સરગવી વર્ષે લગભગ 70-80 હજારની સરગવી થાય છે. 70 થી 80 હજારની સરગવી થાય છે. ઓકે. આજે આપણી તારીખ થઈ છે 5 એપ્રિલ 2026. બરાબર. આજે 5 તારીખ છે, 5 એપ્રિલ ને રવિવારના રોજ અત્યારે આપણે તમારા ખેતરની આપણે વિઝિટ પર આવ્યા છે. તો અત્યારે તમને શું પ્રોબ્લેમ લાગે છે તમારા ખેતરમાં? અત્યારે મને એવું લાગે છે કે આ સરગવીની જે સિંગની લંબાઈ જોઈએ એ પ્રમાણે નથી, સરગવીની ક્વોલિટી એ પ્રમાણે નથી. અને આ સરગવીની જે સિંગની લંબાઈ જોઈએ ને એ નથી મળતી. સરગવીની ક્વોલિટી જે જોઈએ એ પ્રમાણે નથી મળતી. અને સરગવીમાં જે પ્રમાણે જવતર જોઈએ કે ક્વોન્ટિટી કે માલ નીકળવો જોઈએ એ માલ નહીં નીકળતો. ઓકે. તો ખેડૂત મિત્રો અત્યારે જો સાહેબે આપણે વાત કરી કે આ જે સિંગો તમે જોઈ જ રહ્યા છો, ત્યારે આ એક સિંગ જુઓ, તમે આ સિંગ જુઓ કે જેની જે લંબાઈ જે છે એ થતી જ નથી. અહીંયા આટલી જ આ સિંગો દેખાય છે. તો એમનો આ પ્રશ્ન છે કે સિંગમાં જે જવતર જે થવું જોઈએ જવતર નથી. તમામ સિંગો તમે જોઈ રહ્યા છો એ લાંબી થતી નથી. બાકી આ સરગવી છે તો સરગવી તો ઘણી લાંબી થવી જોઈએ, એની ક્વોલિટી એકદમ ગ્રીનરીવાળી હોવી જોઈએ, તો બજારમાં ભાવ પણ એનો આપણને સારો મળે. એવું એક નહીં, આ દરેક જગ્યાએ તમને બતાવી રહ્યું છું. દરેક સરગવીની અંદર તમે જોઈ રહ્યા છો આ સરગવી, તો એની અંદર પણ તમે એની એટલી લંબાઈ નથી. તો આજની તારીખે અત્યારે આપણે એમનો જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનું અત્યારે નિરીક્ષણ કરવા આવ્યા છે. તો આજની તારીખે આપણે આ પ્રોબ્લેમ આપણે નિહાળી રહ્યા છે, જોઈ રહ્યા છે, અને પછી આપણે ઓર્ગેનિક ટ્રીટમેન્ટ આપણે એમને ચાલુ કરાવીએ છીએ. જે માર્કેટમાં છેલ્લા 25 વર્ષથી આ ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થાય અને સાથે સાથે આપણે ધરતીને આપણે કેમિકલમાંથી બચાવી શકીએ, એટલે કેમિકલ મુક્ત જે આપણે ખેતી છે એ અભિયાનની અંદર આપણે કામ કરી રહ્યા છે. તો હું પોતે અવિનાશગીરી મહેન્દ્રગીરી ગોસ્વામી છેલ્લા 12 વર્ષથી આજે આ ઓર્ગેનિક ખેતી ઉપર કામ કરી રહ્યો છું. અને એવા અસંખ્ય ખેડૂતોને આપણે આ ઓર્ગેનિક ખેતી તરફ વાળ્યા છે અને જે લોકોને સારા પરિણામો પણ મળ્યા છે. તો તમે મારી પોતાની અવિનાશ ગોસ્વામી ઓર્ગેનિક ના નામ ઉપર મારી યુટ્યુબ ચેનલ છે. તમે ચેનલ પર તમે સબસ્ક્રાઈબ કરીને તમે ઘણા બધા વિડીયો જોઈ શકો છો. અત્યારની એમની કન્ડિશન છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. અહીંયા જો સિંગો લાગી છે પણ એ સિંગો બધી જ ટૂંકી છે, લાંબી નથી. તો આપણે આજની તારીખે આપણે એમને માર્ગદર્શન આપીએ છીએ કે આપણે ઓર્ગેનિક ટ્રીટમેન્ટ આપણે ચાલુ કરાવીએ છીએ. અને આ ઓર્ગેનિક ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી એમને શું પરિણામ આવશે અને શું પરિણામ મળે છે એના પણ આપણે એમના રિવ્યૂ લઈશું, આ નિરીક્ષણ પણ કરશું. તો આ આજે એમનું રાયપુરાનું ફાર્મ છે અને એ રાયપુરા ફાર્મની અંદર અત્યારે આપણે આ વિઝિટ કરી રહ્યા છે. તો તમે જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો અત્યારે એમનો જે પાક છે એ પાકની શું કન્ડિશન છે, મતલબ સરગવી છે, સરગવીની શું કન્ડિશન છે એ તમે જોઈ રહ્યા છો. દરેકે દરેક સરગવી તમે જોઈ રહ્યા છો. આ સરગવીની અંદર એમને જે લંબાઈ મળતી નથી. અત્યાર સુધી એમને ઓર્ગેનિકમાં ખાલી છાણિયું ખાતર વાપર્યું છે, એ સિવાય બીજું કાંઈ નહીં. બાકી યુરિયા ડીએપી જે રેગ્યુલર વાપરે છે. અને ઉપર છંટકાવમાં પણ તમે શું કરો છો? છંટકાવમાં વિરાટ દવા વાપરો, મતલબ બધી કેમિકલવાળી દવાઓ વાપરો છો, જીવાતમાં પણ. તો અત્યાર સુધી તમે કોઈ ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરી જ નથી. ઓકે. તો અત્યારે હું તમને જે ઓર્ગેનિક દવાઓ બતાવું છું એ ઓર્ગેનિક દવાઓનો જો આપણે ઉપયોગ કરશું તો આપણે એક તો જમીન પણ બચશે અને તમારું જવતર પણ સારું મળશે અને ઓછા ખર્ચે જો સારું ઉત્પાદન મળતું હોય તો પછી આપણે કેમિકલ કોઈ વાપરવાની જરૂર ખરી સાહેબ? બસ. તો હું તમને આજે માર્ગદર્શન આપું છું એ પ્રમાણે તમે ઉપર જે સ્પ્રે કરવાની દવા છે એ સ્પ્રેમાં વાપરવાની છે. અને જે આપણે જમીનમાં આપવાનું જે કહેવાય બેક્ટેરિયા બેઝ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને માઇક્રોરાઇઝા કરીને જે બેક્ટેરિયા આવે છે, અને સાથે સાથે જે આપણું નિંદામણ છે એ નિંદામણનો ખેડ કર્યા પછી આ નિંદામણને આપણે ખાતરમાં રૂપાંતર કરવા માટેનું આપણી પાસે કલ્ચર પણ છે જેને ડીકમ્પોઝર કહેવાય છે. તો આપણે એનો ઉપયોગ કરશું, તેથી નિંદામણનો ઉપયોગ કરવાની જરૂર પડે નહીં, મતલબ નિંદામણ નાશકનો ઉપયોગ કરવાની જરૂર પડશે નહીં. તો ઓકે સાહેબ, તમે આજે તમારા ખેતર પર અમને વિઝિટ માટે લાવ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કારણ કે અમારું મિશન એક જ છે કે ખેડૂત આત્મનિર્ભર બને.
અને ખેડૂત જો આત્મનિર્ભર બનશે, અમે એવું નથી કે અમે જે તમને વસ્તુ આપીએ છીએ એ જ પરચેઝ કરો, એ જ ખરીદી કરો. જો તમે દવાઓ જાતે બનાવતા થશો, જે અત્યારે સરકારશ્રીનો એક પ્રોજેક્ટ ચાલે છે આત્મા પ્રોજેક્ટ, જેમાં ઘણી બધી વસ્તુ શીખવાડવામાં આવે છે, તો તમે આત્મા પ્રોજેક્ટની ઘણી બધી ટ્રેનિંગો થાય છે, ટ્રેનિંગોમાં આવો. અથવા તો તમે નથી આવી શકતા તો અમારા જે વ્યક્તિને ફિલ્ડ પર વિઝિટ કરો, બોલાવો, અને અમે તમને તમારા ખેતરમાં આજુબાજુમાં જે ઉપયોગમાં આવતી જે ખેતરમાં આપણે દવાઓ તરીકે, ખાતર તરીકે કેવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ એ તમને શીખવાડીશું. મતલબ કે ઝીરો બજેટ ખેતી તરફ અમે તમને આગળ લઈ જઈશું. બરાબર ને? તો આવનારા સમયમાં આપણે બહારથી દવાઓ વાપરવાની જ જરૂર ના પડે, તો ખેતીનો ખર્ચો બચી ગયો, જે આવશે એ ચોખ્ખો નફો જ થવાનો છે. તો એ પ્રમાણે અમે તમને આત્મનિર્ભર ખેડૂત બનાવવા તરફ આગળ લઈ જઈએ છીએ. ઓકે, તો સાહેબ તમે આજે તમારે આ ખેતર પર વિઝિટ પર બોલાવ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ઓકે.